હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જોયું હતું પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાના નિયમો અને બાદબાકીના નિયમો. આજે આપણે જોવાનું છે ક્રમના નિયમો. તો ચલો આજે જોઈશું ક્રમના નિયમોમાં. આગળ જો ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ શું કહેવા માંગે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી. એટલે શું કહેવા માંગે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓ તમે લઈ એ બે સંખ્યાઓનું શું કરવાની? અદલા બદલી. અને જો તમે એ સંખ્યાઓની અદલા બદલી કરો તો જવાબ શું બનશે? બંનેનો સમાન મળશે. જેમ કે ઉદાહરણ તરીકે 2 + 1 એટલે કેટલા થાય? 3. અથવા તો 1 + 2 તો પણ કેટલા થશે? 3. તો તમે જો સંખ્યાઓની અદલા બદલી કરી પણ જવાબમાં કોઈ પણ ફેરફાર થયો નહીં. આપણે અમુક એવા ઉદાહરણો જોઈને સમજીશું. ચલો બીજો એક નિયમ, કારણ જે ક્રમનો નિયમ છે તે બીજા કયા શેમાં ઉપયોગમાં આવે છે? તો કયામાં ઉપયોગમાં આવે છે? તો આ નિયમ સરવાળા અને ગુણાકારમાં જ લાગુ પડે છે. શેમાં લાગુ પડે છે? સરવાળા અને ગુણાકારમાં જ લાગુ પડે છે. તો ચલો નીચે બે ઉદાહરણ આપેલા છે. એ બે ઉદાહરણમાં થોડું આપણે સમજીએ તો કઈ રીતે ક્રમનો નિયમ લાગુ પડે છે. તો જો અહીંયા આપેલી છે 5 + 3 અને બરાબર 3 + 5. જો અહીંયા પહેલા 5 હતા, અહીંયા પછી 5 છે, અહીંયા પછી 3 હતા, અહીંયા પહેલા 3 છે. એટલે આપણે સંખ્યાઓની શું કરી? અદલા બદલી કરી. તો જો આપણે સરવાળો કરીએ તો 5 + 3 કેટલા થાય? 8. અને 3 + 5 પણ કેટલા થશે? 8. તો અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો સંખ્યાની અદલા બદલી કરી પણ જવાબ કેવા આવ્યા? બંનેના સમાન. તો એ જ રીતે જો બીજો સંખ્યા આપણે જોઈએ, એના ઉપર આપણે ચકાસી જોઈએ કે અહીંયા શું આપેલું છે? 11 + 5 અને અહીંયા આપેલું છે 5 + 11. તો 11 + 5 કેટલા થશે? 16. અને 5 + 11 પણ કેટલા થશે? 16. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે શું કર્યું? સંખ્યાઓની અદલા બદલી કરી પણ જવાબ કેવો આવ્યો? સરખો જ આવ્યો. તો અહીંયા આપણે આ પરથી કહી શકીએ છીએ કે ક્રમનો નિયમ એ સરવાળા માટે અને ગુણાકાર માટે લાગુ પડે છે. જો સરવાળા માટે અને ગુણાકાર માટે લાગુ પડે છે પણ બાદબાકી અને ભાગાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી. જો તો પછી ક્રમના નિયમ માટેનું એક સૂત્ર હતું. શું? તો a + b = b + a. આ ક્રમના નિયમનું સૂત્ર છે. હવે આપણે જોઈશું આગળ જૂથનો નિયમ. ચલો વિદ્યાર્થી મિત્રો તો જૂથનો નિયમ જોઈએ. જો જૂથના નિયમમાં શું છે? જૂથ એટલે બે કરતા વધારે એટલે શું થયું? જૂથ. એટલે જો અહીંયા 3 અથવા વધુ પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથ બદલવાથી જવાબ બદલાતો નથી. એટલે શું કે 3 અથવા તો તેના કરતા વધારે સંખ્યા હોય એને શું કહેવાય? જૂથ. તો એ જૂથોની શું કરવાની? અદલા બદલી કરીએ તો પણ તેનો જવાબ બદલાતો નથી. અને આ નિયમ શેમાં લાગુ પડશે? સરવાળા અને ગુણાકારમાં જ લાગુ પડે છે. તો જો અમુક આપણે ઉદાહરણ જોઈને સમજીએ કે જૂથનો નિયમ કેવી રીતે લાગુ પડે છે. તો ચલો સૌપ્રથમ જોઈશું આપણે સરવાળામાં જૂથનો નિયમ. તો જો અહીંયા એક રકમ આપેલી છે. શું? જો પેલા કૌંસમાં આપેલી છે 2 + 3 અને બહાર આપેલું છે +4. અને આ સાઈડ આપેલું છે +2 અને કૌંસમાં આપેલું છે 3 + 4. તો જો સૌ પહેલા આવી કોઈ સમીકરણ વાળી આવી કોઈ સંખ્યા આપી છે કૌંસમાં, તો એ સંખ્યાને પહેલા કૌંસમાં જે સંખ્યા આપી ને એના પહેલા શું કરવી પડે? સોલ્વ કરવી પડે. તો ચલો આપણે અહીંયા આ દાખલાને સોલ્વ કરીએ. તો જો અહીંયા શું આપેલું છે? 2 + 3. તો 2 + 3 કેટલા થાય? 5 + 4 બરાબર. અહીંયા 2 તો એમના પ્લસ 3 + 4. તો 3 + 4 કેટલા થશે? 7. તો અહીંયા કેટલા આવશે? 7. તો જો 5 + 4 કેટલા થશે? 9 બરાબર. 2 + 7 પણ કેટલા થશે? 9. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ કેવો આવે? બંનેનો સરખો એટલે કે સમાન. તો જો બંને અહીંયા જૂથ આપેલા હતા તો જૂથનો નિયમ લાગુ અહીંયા પડી ગયો. કઈ રીતે? તો બંને જૂથનું શું કરી? આપણે અદલા બદલી કરી પણ જવાબ કેવો મળ્યો? સરખો. એ જ રીતે આપણે ગુણાકારમાં પણ જોઈ શકીએ છીએ કે જો ગુણાકારમાં શું આપેલું છે? 2 * 3 * 4 અને 2 * 3 * 4. તો સૌપ્રથમ આપણે કરીશું કૌંસનું. તો 2 * 3 કેટલા થશે? 6 * 4 = 2 * 3 * 4 કેટલા થશે? 12. તો માટે જો 3 6 ચોક કેટલા થશે? 24 અને 2 * 12 અથવા તો
12 ગુણ્યા 2 તો 12 દુ કેટલા થશે 24. તો જો ગુણાકારમાં પણ જવાબ કેવો આવે બંનેનો સમાન. એટલે આપણે કહી શકીએ છીએ કે સરવાળા અને ગુણાકાર માટે જૂથનો નિયમ શું લાગુ પડે છે અને બાદબાકી અને ભાગાકારમાં જૂથનો નિયમ લાગુ પડતો નથી. એ જ પ્રમાણે જે રીતે આપણે ક્રમના નિયમમાં સમીકરણ આપ્યું હતું, જો જૂથના નિયમનું એક સૂત્ર છે કયું તો દેખો, જો કૌંસમાં a b c a કૌંસમાં b c. આ શું છે જૂથના નિયમનું સૂત્ર. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શું જોયું, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.